નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો એક વખત હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય ગણિતના છઠ્ઠા લેક્ચરની અંદર બહુપદીઓ એટલે કે પોલિનોમિયલ વિશે જે ચર્ચા કરતા આવીએ છીએ એમાં આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 2.2 જે શરૂ કરેલું છે એના પ્રશ્ન નંબર 3 ના 1 થી 6 પ્રશ્નો આજે આપણે શીખવાના છે. 1 થી 6 પ્રશ્નો, પ્રશ્ન નંબર 3 ના. તો આગળ આપણે શું ભણી ગયા એના વિશે તો તમે સારી રીતે હવે જાણો જ છો, મારે તમને યાદ કરાવવાની જરૂર નથી. તો આગળ આપણે વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. તો પ્રશ્ન નંબર 3 ની અંદર શું કહેવા માંગે છે અને શું આપણને મેળવવાનું કીધેલું છે એને જોઈએ આપણે. તો પ્રશ્ન નંબર 3 ની સૂચના આપણને આપે છે કે નીચેની બહુપદીની સામે દર્શાવેલી x ની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. એટલે કે અહીંયા આપણને ચલની કિંમતો આપેલી છે અને ચલ તરીકે x લીધેલો છે. તો x ની જુદી જુદી કિંમતો આપેલી છે અને બહુપદીનું શૂન્ય છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. તો કેવી રીતે આપણે ચકાસીએ છીએ? તો ફરી પાછું હું તમને કહી દઉં કે x ની જે પણ કિંમતો તમને આપેલી હશે એ આપેલી કિંમતોને બહુપદીમાં જ્યારે x ના સ્થાન પર તમે મૂકશો અને જો તમારો જવાબ છે, તમારો આન્સર છે એ તમને શૂન્ય મળે છે, 0 મળે છે, તો એ બહુપદીનું શૂન્ય છે અને જો નથી મળતું તો બહુપદીનું શૂન્ય નથી. તો આ આપણા પ્રશ્ન નંબર 3 ને સોલ્વ કરવા માટે ગણવા માટેની પદ્ધતિ છે. તો એમના આપણે 1 થી 6 પ્રશ્નો જ આજે સમજવાના છે. તો એમાંનો પહેલો પ્રશ્ન આપણી પાસે છે p of x બરાબર 3x + 1 અને એમાં x ના સ્થાન પર આપણે શું મૂકવાનું થશે? -1/3. શું મૂકવાનું થશે? -1/3. તો જ્યાં તમને x દેખાય છે ત્યાં હું કેટલા લખી દઈશ? -1/3. તો p of x બરાબર 3x + 1 એમાં x ના સ્થાન પર મારે મૂકવાના છે -1/3. તો અમે બંને જગ્યા પર x ના સ્થાન પર -1/3 લખી દીધા છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 3 આપેલા છે, અહીંયા પણ 3 છે. તો આ બંને અંશ અને છેદ ગણાય એટલે કે ગુણાકારમાં છે, તો અંશ અને છેદમાં જે સમાન પદ છે એ દૂર થાય એટલે 3 3 ગયા. તો માટે p of -1/3 બરાબર અહીંયા વધ્યો -1 અને +1 છે, 3 3 તો ઉડી ગયા. તો -1 + 1 એટલે તમારો જવાબ શું મળશે તમને? 0. તો અહીંયા તમારો બહુપદીમાં x બરાબર -1/3 લખતા આન્સર 0 મળે છે. એટલા માટે કહેવાય કે આપેલ શૂન્ય એટલે જે x ની કિંમત છે એ બહુપદીનું શૂન્ય છે. તો x બરાબર -1/3 એટલે x ની કઈ કિંમત આપણને આપવામાં આવી હતી? -1/3. એ આપણને જે બહુપદી આપેલી હતી p of x બરાબર 3x + 1 એમાં આપણે x ના સ્થાન પર લખી અને આપણને જવાબ શું મળે છે? 0. માટે આપણે કહી શકીએ કે એનું શૂન્ય છે, એમનું શૂન્ય છે. તો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. તો બીજી બહુપદી આપેલી છે p of x બરાબર 5x - π. તમે જાણો છો આને શું વંચાય છે? પાય. જ્યાં x બરાબર આપણે કેટલા લખવાના થશે? 4/5. એટલે આ બહુપદીમાં હું x ના સ્થાન પર 4/5 મૂકી દઈશ. તો મને બહુપદી આપવામાં આવી છે 5x - 5, સોરી 5x - π. એમાં x ના સ્થાન પર મારે મૂકવાનું છે 4/5. તો અહીંયા p of x હતો તો ત્યાં p of 4/5 એટલે કે 4/5 બરાબર 5x. તો x ના સ્થાન પર 4/5 - π. અંશ અને છેદમાં જેમ અહીંયા 3 3 દૂર થયા એવી જ રીતે અહીંયાથી 5 5 છે એ બંને બાજુથી દૂર થઈ જશે. તો p of 4/5 એટલે કે p of 4/5 ની કિંમત આપણને શું મળશે? તો કે અહીંયા 4 વધ્યા છે અને -π એટલે 4 - π જે 0 નથી. એટલે આપણે તો 0 લાવવાનો છે જો આવે તો. તો અહીંયા બહુપદીનો જવાબ 0 નથી મળતો એટલે એને બહુપદીનું શૂન્ય કહેવાશે નહીં. તો આથી x બરાબર 4/5 એ બહુપદી 5x - π નું શૂન્ય નથી. તો તમને સારી રીતે અહીંયા પણ સમજ પડી હશે કે x બરાબર 4/5 જે હતી એ કિંમત આપણે બહુપદીની અંદર લખી તો આપણને જવાબ 0 મળતો નથી. એટલા માટે એ બહુપદીનું શૂન્ય કહેવાતું નથી. તો અહીંયા
સમજ પડી જશે મારા ખ્યાલથી તમને કે કેવી રીતે શૂન્ય છે અને કેવી રીતે શૂન્ય નથી એની સમજ મેળવવી હોય તો સિમ્પલ રસ્તો છે કે x ની કે જે પણ કિંમત તમને આપેલી છે એ કિંમતો તમારે બહુપદીની અંદર મૂકવાની અને મૂકતા જો જવાબ 0 આવે તો શૂન્ય છે ન આવે તો શૂન્ય નથી. હવે આગળ વધીએ આપણે ત્રીજા પ્રશ્ન તરફ. તો ત્રીજા પ્રશ્નની રકમ આપણને બહુપદી શું કહે છે તો કે p of x બરાબર x નો વર્ગ -1 એમાં x ના સ્થાન પર પહેલા 1 લખવાનો છે પછી -1 લખવાનો એટલે અહીંયા આપણને બે કિંમતો આપી છે 1 અને -1 તો જોઈએ આપણે વારાફરતી બંને કિંમતો મૂકવાની છે. તો p of x બરાબર x નો વર્ગ -1 પહેલા x ના સ્થાન પર મેં 1 લખી દીધું 1 નો વર્ગ -1 તો 1 નો વર્ગ કેટલો થાય તો કે 1 નો વર્ગ 1 જ થાય કારણ કે 1 ની તમે ગમે તેટલી ઘાત કરશો જવાબ કેટલો મળશે 1 જ મળશે માટે p of 1 બરાબર 1 - 1 એટલે કે 1 - 1 તો જવાબ શું મળ્યો 0. એવી જ રીતે આપણે x બરાબર -1 લખવાનું છે એટલે જ્યાં x દેખાશે ત્યાં લખવાનો થશે -1 બરાબર -1 નો વર્ગ -1 તો માઇનસ નું વર્ગ આપેલો છે તો બેકી ઘાત હોય છે યુગ્મ ઘાત હોય છે બરોબર અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા છે કે જ્યારે પણ માઇનસ વાળા પદની બેકી ઘાત હોય ત્યારે હંમેશા માઇનસ નું ચિહ્ન દૂર થઈને પ્લસ થઈ જાય છે એટલે -1 નો વર્ગ 1 - 1 તો 0 તો અહીંયા તમે જુઓ છો કે તમને x બરાબર 1 અને -1 લેવાના કીધા હતા અને તમને જે બહુપદી આપેલી હતી p of x બરાબર x નો વર્ગ -1 એમાં તમે પેલા 1 મૂક્યું તો જવાબ 0 આવ્યો અને -1 મૂક્યું તોય જવાબ કેટલો આવ્યો 0 તો એનો અર્થ શું થાય વિચારો જે બાળકો તમે એકદમ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે જવાબ 0 મળે ત્યારે શું કહી શકાય તો આપને જ્યારે જવાબ 0 મળે છે ત્યારે આપણે કહી શકીએ કે બહુપદીના શૂન્યો છે તો આજે આપણને x બરાબર 1 અને -1 આપેલ છે બહુપદી x નો વર્ગ -1 નું શૂન્ય છે. ચોથો દાખલો જોઈએ p of x બરાબર x + 1 અને બીજા કૌંસમાં x - 2 એમાં પણ x ની બે જુદી જુદી કિંમતો છે -1 અને 2 તો પહેલા આપણે -1 મૂકી અને એનું સાદું રૂપ જોઈએ જવાબ 0 આવે છે કે નહીં અને ત્યાર પછી 2 મૂકી અને જોઈએ જવાબ 0 આવે છે કે નહીં તો પહેલા આપણે બહુપદી લખીએ કે p of x બરાબર x + 1 ઇન્ટુ એટલે કે ગુણાકાર બીજો કૌંસ x - 2 એમાં પહેલા x બરાબર આપણે મૂકી દઈએ -1 તો જ્યાં મને x દેખાય છે ત્યાં મેં મૂકી દીધું છે -1 બરાબર x એટલે -1 + 1 અને x એટલે -1 અને આ તો -2 છે જ તો માટે p of -1 બરાબર આ -1 + 1 શું થશે કે અહીંયા જે તમને -1 + 1 આપેલું છે એનો જવાબ શું થશે તો તમને ખ્યાલ જ હોય કે -1 + 1 તો કે 0 થઈ જાય તો માટે p of -1 બરાબર 0 અને આ માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ને 1 3 પણ કેવા માઇનસ કારણ કે સરવાળા બાદબાકીમાં નિશાની હંમેશા મોટા પદની લેવાતી હોય છે તો માટે p of -1 બરાબર શું મળે 0 કારણ કે 0 ને કોઈ પણ સાથે સંખ્યા સાથે કે પદ સાથે ગુણાકાર કરશો એટલે જવાબ 0 મળશે તો p of -1 ની કિંમત તો 0 મળી ગઈ ચાલો એટલે એનું શૂન્ય તો છે એવું ફિક્સ થઈ ગયું પણ હજી એક બાકી છે બાળકો કોણ 2 તો જ્યાં x છે ત્યાં હવે 2 લખવાના થશે તો અહીંયા x ત્રણ જગ્યા પર છે ત્રણેય જગ્યા પર 2 લખી દઈએ કે માટે p of 2 બરાબર 2 + 1 અને 2 - 2 તો p of 2 બરાબર 2 + 1 તો 3 થઈ ગયા પણ 2 - 2 તો 2 - 2 એટલે આન્સર શું આવશે બાળકો 0 તો 2 + 1 એટલે 3 2 - 2 એટલે 0 જેમ અહીંયા કીધું કે 0 સાથે કોઈ પણ ને ગુણશો જવાબ 0 આવશે તો અહીંયા પણ સેમ એવી જ પ્રોસેસ છે એટલે જવાબ 0 મળશે તો આમ તમે અહીંયા જોઈ શકો છો કે તમારી પાસે x બરાબર -1 ના છેદમાં સોરી -1 અને 2 આપેલા હતા અને બહુપદી આપેલી છે p of x બરાબર x + 1 x - 2 એમાં બંને કિંમતો તમે મૂકી પહેલા p of -1 મૂક્યું તો 0 આવ્યું અને p of 2 મૂક્યો તો પણ 0 આવ્યો એનો મતલબ કે બંને કિંમત બહુપદીના શૂન્ય છે બંને કિંમતો બહુપદીના શૂન્ય
છે. તો એકદમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ છે આ પણ. હવે નેક્સ્ટ પાંચમા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો પાંચમા પ્રશ્નની અંદર આપણને જણાવવામાં આવે છે બહુપદી આપેલી છે x નો વર્ગ અને એમાં x ના સ્થાન પર માત્ર ને માત્ર એક જ કિંમત અને એ પણ 0 મૂકવાનો છે. શું મૂકવાનું છે બાળકો? 0. તો ચાલો મૂકી જોઈએ કે p of x બરાબર x નો વર્ગ, x ના સ્થાન પર 0 મૂકવું, 0 નો વર્ગ તો કે 0 થાય. તો p of 0 ની કિંમત 0 મળી. આમ x બરાબર 0 એ બહુપદી x ના વર્ગનું શૂન્ય છે. એટલે અહીંયા પણ એ જ મેથડ છે. x બરાબર 0 હતું એ બહુપદી જે આપેલી હતી p of x બરાબર x નો વર્ગ એમાં x ના સ્થાન પર 0 મૂકી દીધું એટલે એને કહેવાય બહુપદીનું શૂન્ય છે કારણ કે જવાબ શું મળ્યો છે? 0. હવે છઠ્ઠો પ્રશ્ન p of x બરાબર lx plus m. તો અહીંયા x ચલ છે, યાદ રાખજો l અને m છે એ ચલ નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કારણ કે આપણે એવી વાત થયેલી છે કે આલ્ફાબેટ એટલે એબીસીડી નો કોઈ પણ અક્ષર ચલ તરીકે આવે પણ અહીંયા ચલ તરીકે કોને લીધો છે? x ને. અહીંયાથી આપણને ખબર પડી જાય ચલ કોણ છે એટલે x આપણો ચલ છે. તો x ના સ્થાન પર આપણે કેટલા મૂકવાના થશે? -m ના છેદમાં l. -m ના છેદમાં l x ના સ્થાન પર મૂકવાનું. તો આપણે પહેલા બહુપદી લખીએ p of x બરાબર lx plus m. એમાં x ના સ્થાન પર -m ના છેદમાં l લખ્યું બરાબર l x ના સ્થાન પર -m ના છેદમાં l અને પ્લસ m. હવે તમે જુઓ છો કે જેમ આગળ આપણે જોયું હતું કે 3 3 ઉડતા હતા, 5 5 ઉડતા એમ અહીંયાથી કોણ કોણ ઉડી જાય? l l કે અંશ અને છેદમાં જે સમાન પદ છે l એ દૂર થઈ જાય એટલે આપણી પાસે શું વધે છે? -m plus m. કે માટે p of -m ના છેદમાં l બરાબર -m plus m. તો -m plus m જેમ કે તમને અહીંયા કહેવામાં આવે -5 plus 5 તો જવાબ શું આવે બાળકો? 0. સરસ. તો એવી જ રીતે અહીંયા -m plus m કરશો તો એનો પણ જવાબ શું મળશે? 0. તો -m ના છેદમાં l આપણને શું મળી ગયું? 0. તો એ બહુપદીનું શૂન્ય છે. તો અહીંયા પણ સેમ એ જ મેથડ કે તમને x ની કિંમત આપી હતી -m ના છેદમાં l એ p of x જે આપેલી હતી બહુપદી એમાં મૂકતા જવાબ 0 મળેલો છે તમને અને 0 મળે તો એનું શૂન્ય છે. તો આ એમના આપણે 6 પ્રશ્નો સમજી ગયા બાળકો. હવે બાકીના જે પ્રશ્નો છે એ નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરી પાછી જ્યારે આપણી મુલાકાત થશે ત્યારે એ બાકીના પ્રશ્નો અને બાકીના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન મેળવીશું. ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.